તો બધા તો આપણે હવે જઈ રહ્યા છે ભાઈ મેરડીમાના મંદિરે. તો એન્ડ સુધી બ્લોગ જોજો ને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જેટલો તમે સપોર્ટ કરી રહ્યા છો એની માટે દિલથી શુક્રિયા ભાઈ બધાને, બધા મારા ચાહકોને, બધા મારા ભાઈઓને. તો હવે ચાલો આપણે જઈએ મેરડીમાના મંદિરે અને હું પણ દર્શન કરું ને તમારે પણ દર્શન કરાવું. બાકી હવે આપણે છે ને મેરડીમાના મંદિરે ચાલીને જવાનું. તો ફટાફટથી નીકળીએ કેમ કે અંધારું બી પડશે, કેમ કે હજુ 5:30 વાગે છે. તો ફટાફટથી નીકળીએ. જબરા નહીં મારી મેલડી તું જબરી છે, અમે જબરા નહીં મારી મેલડી તું જબરી છે. આપણે જઈએ મેરડીમાના મંદિરે. સામે ભાઈ મેરડીમાનું મંદિર, આ ડોગરીમાનું મંદિર. ટ્રાફિક વધારે હોય બાકી ચાલો ધીરે ધીરે નીકળીએ. તકલીફ થઈ જાય પછી ભણાઈ દેવું છે શું ભણાઈ દેવું આવી જાય છે ભાઈ મેરડીમાનું મંદિરે. સૌથી પહેલા આપણે દર્શન કરશું મસાડી મેરડીમાના, પછી જશું અંદર. અહીંયા આ લોકોનું મસ્ત ચાલે બાકી મંદિર છે, મંદિર છે. પહોંચી ગયા છે તમારા મંદિરે. ઓમ નમઃ શિવાય. અને હું મરું તો એ મેલડી 7 જન્મની તો ખબર નહીં, પણ આ જન્મારો તો મારી મેલડીના નામે કર્યો છે. જય હો મારી મેલડી.